હું ડબિંગ કરું છું. બોલે છે ને અમે એક્શન કરીએ. એક્શન કરે છે ને હું ડબિંગ કરું છું. ફાલ્ગુન ગુડ મોર્નિંગ. નહીં આમ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. મોર્નિંગ છે ને ગુડ આફ્ટરનૂન છે. તપતો તડકો છે. ગરમી બહુ ચાલુ થઈ ગઈ છે યાર. સવારે ઠંડી લાગે છે, બપોરે ગરમી થાય છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં? જય સાળંગપુર દાદા, જય કષ્ટભંજન દેવ, હનુમાન દાદાની જય, સિયાપતિ રામચંદ્ર કી જય, પવન પુત્ર હનુમાન કી જય. ચલો કમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખી દો. જી હા, જય બજરંગબલી લખી દો. જી કમેન્ટ કરી દો. તો અમે અત્યારે સાળંગપુર જઈ રહ્યા છીએ. બહુ દિવસથી ગયા નતા એટલે અમે વિચાર્યું કે સાળંગપુર જઈ આવીએ. બાકી અમે પહેલા વિચાર્યું તો રામનવમીના દિવસે જઈશું. રામનવમી તો હજી વાર છે. જી બહુ વાર છે. હા, તો અમે વિચાર્યું તે નીકળી જવાનું. ભાઈ રામનવમી કરે તો પછી ના રાહ જોવા બેસીએ એટલે અમારે તો એવું જ હોય કે વિચારીએ એટલે નીકળી જવાનું. અડધી કલાકમાં નક્કી કરવાનું, અડધી કલાકમાં ડિસિઝન લઈ લેવાનું. અહીંથી જવાનું હતું ને? નહીં, આગળથી? અચ્છા, હા, આગળથી. હા, તો ચલો આપણે આમ બી કે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિમાં અત્યારે સૌથી વધારે એનર્જી છે ને આપણે હનુમાન દાદાની છે. તમે જોશો દરેક સોસાયટીમાં, દરેક મંદિરમાં, સોસાયટીમાં અત્યારે દર શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસા બોલવામાં આવે છે અને સુંદરકાંડના પાઠ ને બધું થાય છે. તો હનુમાન દાદાની અત્યારે હાઈ છે એનર્જી અને હનુમાન દાદા છે ઓલરેડી. જય કષ્ટભંજન, જય કષ્ટભંજન દેવ. શું કહેવાય હનુમાન દાદા છે એને શું કહેવાય આપણે? શું કહેવાય ફાલ્ગુન? જે અત્યારે જે છે ઓલરેડી જે સાત ચિરંજીવી. સોરી હું ભૂલી ગઈ. ચિરંજીવી છે હનુમાન દાદા. કરશે મસ્ત કળિયુગમાં ધ્યાન રાખશે આપણું હનુમાન દાદા. ચાલો જઈએ. લેટ્સ ગો. ચાલો. તો દોસ્તો ગરમી બહુ થઈ રહી છે. એસી અમારું ચાલુ છે. એસી બધાના પોઈન્ટ મારી સાઈડ કરી દો. બધા એસીના પોઈન્ટ મારી સાઈડ હોવા જોઈએ. ક્રીમી તને પાછળ ગરમી નથી થતી? ના, મને કઈ નથી થતું. નહીં? ના, કારણ કે એસીની હવા એટલી બધી પાછળ નહીં આવતી હશે. ના, ત્યારે તો ગરમી નથી થતી. રિટર્નમાં જઈએ તો ખબર પડશે. રિટર્નમાં નહીં થાય, રિટર્નમાં ઠંડક હશે. અત્યારે બપોરનો ટાઈમ છે ને એટલા માટે તો ગાડીમાં પેટ્રોલ પુરાઈ દીધું છે ને. અમે આગળ નીકળીએ છીએ. અમને મેપ એકચ્યુઅલી રસ્તો બંધ બતાડે છે. બંધ કે છે બંધ છે, હું કહું છું નથી બંધ. એ કે છે બંધ છે, હું કહું છું નથી બંધ. અમે જીત કરીએ છીએ મેપ પાસે. અમે જીત. આખી દુનિયા જાય છે આગળ. તો ચાલુ જોઈ રૂટ તો જ આખી દુનિયા આગળ જતી હશે. અરે હમણાં કેટલા બધા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ થયા છે. મેપમાં છે ને બતાડે છે ને રસ્તો. તને ખબર છે એક છોકરો અમાર મરી ગયો? હા, એવું બધું. ઓલા પાણી ભરી રાખ્યો હતો. કોઈ કન્સ્ટ્રક્શનની સાઈડ ચાલુ હતી. અમે લોકો ખાડો ભરી રાખ્યો હતો અને મેપે એને રસ્તો બતાવ્યો. હોય સીધી ગાડી અંદર. એ તો ઠીક છે ગાડી તો અંદર, પણ એ છોકરાએ ત્યાંથી ગાડી ઉપર ઊભો રહીને છોકરા એના પપ્પાને બધાને ફોન કર્યા. બધા લોકો આવ્યા તો એને બચાવી ન શકે. કાઢ્યો જ નહીં એને. છોકરો મરી ગયો. કાઢ્યો કેમ? જવાન છોકરો. કારણ કે એના પપ્પા એકલા કેમ કાઢે ને? ઓલા લોકો બીજા જે ફાયર બ્રિગેડ વાળા નાતે ને બધા આવ્યા ને, વાર લાગી ગઈ એ લોકોને. આવી તો ગયા પણ કે પ્રોસેસ કરવી પડશે. બોલો ગાંડા છે. પ્રોસેસ એ લોકોના પ્રોસેસના ચક્કરમાં છોકરો મરી. જવાન છોકરો 22 થી 25 વર્ષનો છોકરો હતો. મરી ગયો છોકરો. બહુ વાયરલ થયું એ બધું. એટલે ઘણા લોકો તો સ્ટોરીઓ બનાવી નાખી કેટલી બધી. આ મેપ છે ને ભરોસો ન કરાય. ઘણી વખત બ્રિજ તૂટેલો હોય ને એના પર બ્રિજ લઈ જાય છે મેપ અને નીચે પડી જાય છે લોકો. એટલે મેપ છે ને રાતના ટાઈમે વધારે થાય છે. આવું રાતના ટાઈમે થાય છે. લોકો મેપના ચક્કરમાં રાતના ટાઈમે બહુ જ એક્સિડન્ટ થાય છે. એટલે રાતની ડ્રાઇવિંગ છે ને અવોઇડ જ કરવાની. દિવસના એક દિવસ વધારે એક્સ્ટ્રા કાઢી લેવાનો, રજાનો વધારે એક્સ્ટ્રા કંઈક દિવસ કરી લેવાનો. બાકી રાતની ડ્રાઇવિંગ નહીં કરવાની. દિવસથી જ. આ તમારો આજનો જ્ઞાન. ફાલ્ગુન બેન શરદી થઈ ગઈ છે. મારા ક્રીમી મેડમ આજે બેઠા છે ડ્રાઇવિંગ સીટ ઉપર પહેલી વાર. ફાવે છે? સીટ ફાવે છે? એન્ડ આવી ગયો છે. ફાલ્ગુન આ બાજુ બેઠો, ક્રીમી આ બાજુ બેઠી છે. ક્રીમી એકચ્યુઅલી ડ્રાઇવિંગ શીખી તો છે પણ પ્રેક્ટિસ નથી થઈ એને. તો ટ્રાય કરે છે. અંબે માત કી જય. જય કષ્ટભંજન દેવ. ધીમે ધીમે ચલાવો. આરામથી સાઈડમાં જ ચલાવજે. હા નહીં હસ નહીં. હું ગાડી મિરર બરાબર છે જો એક. બે મિરર ચેક કર. બરાબર છે. ગાડી ચલાવે છે. પહેલી વાર હાઈવે ઉપર ચલાવે છે. ભાઈ પ્રેક્ટિસ તો કરવી પડે ને. આવું થોડું ચાલે. ડરીને તો પછી શીખાશે નહીં. આઈડિયા એડજસ્ટ કરે ગાડી ક્યાં કેટલી વાર દૂર રાખવાની પટ્ટી છે. હા અહીંયા બી એવી રીતના જ દસો ડાયરેક્ટ આ રિવર્સ લેવામાં પેલા ભાઈ શીખવાડ્યું તો. આગળ જોશો ને તો એ બી એક ટાઈમે નહીં ખબર પડે કે પટ્ટીમાં કઈ સાઈડ છે, તમને પણ આમાંથી ખબર પડી જશે. ફાલ્ગુન ક્રીમીને ગાડી શીખવે છે, પ્રેક્ટિસ કરાવે છે અત્યારે. એવી રીતે ફાલ્ગુનને મેં શીખડાવ્યું તો હવે ફાલ્ગુન ક્રીમીને શીખડાવે છે. જો કે ફાલ્ગુનને મેં આવી રીતે એટલી ડીપમાં નહોતું શીખડાવ્યું, પણ પ્રેક્ટિસ કરાવી હતી. ડીપમાં તો ઓલા ભાઈએ જ એને સરસ શીખડાવી દીધી હતી.
બહુ ટાઈમ પછી નહીં, પહેલી વાર હું પાછળ બેઠીશ. કાં પહેલી વાર હું પાછળ બેઠી છું ને. આગળ ક્રિમી અને ફાલ્ગુન બે આગળ છે. ફાલ્ગુન ક્રિમીને બધું કહે છે આમ કર આમ કર, કારણ કે હું લોંગ ડ્રાઈવ કરી છે ને તો એમાં એને શું પ્રેક્ટિસ થઈ જાય સારી એવી, કારણ કે એની પ્રેક્ટિસનું ટાઈમ જરાય નથી મળતું બિચારીને. તો હું પ્રેક્ટિસ થઈ જાય એને ફૂલ. રજાનો દિવસ છે, બધાને પ્રેક્ટિસ થઈ જાય. સારું શીખવે છે ફાલ્ગુન, એટલે વાંધો નહીં આવે, સારી એવી પ્રેક્ટિસ થઈ જશે. તો હું પાછળ એન્જોય કરું છું ક્રિમીની ડ્રાઇવિંગ. જો કે હું અધ્ધર થઈ ગઈ છું. A few moments later. દોસ્તો હોલ્ડ કર્યું છે કેમ કે અમારે લાગી છે ચુચ્છું લાગી છે, ચુચ્છું, એટલે જઈએ છીએ. એકચ્યુઅલી છે ને મેં ક્રિમી અને ફાલ્ગુન સાથે સરપ્રાઈઝ રાખી હતી. મેં ખાલી એમ કીધું કે આપણે સાળંગપુર દર્શન કરવા જવાનું છે, પણ મારા મગજમાં મેં એ વિચારીને રાખ્યું હતું કે દર્શન કરવા જઈએ સાળંગપુર જઈએ ને તો ગાડી ક્રિમીને ચલાવવાની, તો એને પ્રેક્ટિસ થાય. કારણ કે અમારા ક્રિમીબેન છે ને પ્રેક્ટિસ કરતા નથી. કેમ કે એને ટાઈમ નથી મળતો. 24 કલાકમાંથી 6 કલાક સુવાનો અને ખુદના માટે ટાઈમ કાઢવાનો, જમવાનો, બાકી નથી ટાઈમ રહેતો. તો એટલા માટે આવું કરવું પડે. 10-15 મિનિટ રિલેક્સ થવા મળતું હોય ને તો હું ડ્રાઇવિંગ નહીં કરવા જાઉં. એટલે મેં આજે રવિવાર હતો ને તો હું આને ગમે એમ કરીને લઈ જ જાઉં, આજે નીકળી જ જઈએ. કારણ કે અમે મમ્મીઓને છે ને એફર્ટ્સ દેવા પડે છોકરાઓને આગળ વધારવા છે, તો એ કરી રહી છું અત્યારે. હું પહેલાં ફાલ્ગુન માટે કર્યો, હવે ક્રિમી માટે કરું છું. ફાલ્ગુન ગાડી શીખતો હતો ને ત્યારે એને પ્રેક્ટિસ કરાવી થોડી ઘણી. અમને સીધું ને રાજસ્થાન લઈ ગઈ હતી, ડાયરેક્ટ રાજસ્થાન ગયા, સીધું રાજસ્થાન લઈ ગઈ. મેં આખા રસ્તે એને ગાડી ચલાવી, ફૂલ પ્રેક્ટિસ થઈ ગઈ, ફૂલ. એવી રીતે આને હું સાળંગપુર લઈ આવી છું. તો હવે ક્રિમીને હું શીખવી રહી છું. હું પ્રેક્ટિસ કરાવું છું. પહેલાં ફાલ્ગુન કરાવતો હતો, હવે હું પ્રેક્ટિસ. સાળંગપુર પહોંચતા ક્રિમીને ગાડી શીખાઈ જશે. ગાડી એક જ દિવસમાં શીખી જવાની છે દોસ્તો. એક જ દિવસમાં પ્રો બની જઈશું. ઉડાડવા માંડીશ, જહાજે ચલાવી શકું છું હવે હું. આને કહેવાય ઓવર કોન્ફિડન્સ. ધ્યાન દે સામે રોડ ઉપર અને ગેર ઉપર હાથ રાખજે. અમે સાળંગપુર આવી ગયા છીએ. અમે સાળંગપુર 1000 વાર આવ્યા છીએ તો અમે રસ્તો ભૂલી જઈએ છીએ દર વખતે. તો અમે જે રસ્તેથી જઈએ છીએ એ રસ્તો નથી, આ અલગ રસ્તેથી અમે જઈ રહ્યા છીએ અત્યારે. અમે 2.5 કલાકમાં પહોંચવાના હતા, એની જગ્યાએ 6 કલાકે પહોંચ્યા છે. ગાડી ચલાવી છે આજે, એટલા માટે જોરદાર ચલાવી. ફાલ્ગુન 2.5 કલાકમાં પહોંચવાના હતા, એની જગ્યાએ 6 કલાકમાં પહોંચ્યા છે આપણે. જોઈએ એવું ટેલેન્ટ, રિવર્સ ટેલેન્ટ કોઈનામાં ના હોય. રિવર્સ ટેલેન્ટ મારામાં છે ખાલી. 100 કિલોમીટર ચલાવી લીધી હોય એને, 100 કિલોમીટર ચલાવી લીધી. હા, 30ની સ્પીડે 100 કિલોમીટર ચલાવી. 6-7 કલાક જ પહોંચી. આખો દિવસ ડ્રાઇવિંગમાં જ ગયો છે. આજે એમ લાગે છે કે બહુ લોંગ ટ્રીપમાં ગયા છીએ, પણ આવ્યા છીએ બાજુમાં. અમે બાજુમાં. ચલો મંદિર આવી ગયું છે, હવે દર્શન કરી લઈએ. બાજુમાં તો નહીં, 170 કિલોમીટર ઉપર છે અમારા ઘરેથી. 180. હા, 180 કિલોમીટર, ઓલમોસ્ટ 200 કિલોમીટર છે. દર્શન કરી લઈએ. કહું છું બળદગાડાની સ્પીડે આવ્યા, પણ આવી મજા, પણ થાકી ગયા હો ભાઈ. હવે જતા ટાઈમે તકલીફ થશે. જતા ટાઈમે તો મારું કામ કરી લીધું. હવે આ લોકો, હવે એને અમારે પર છોડી દીધું. હવે આ લોકો, હવે તમે ચલાવ્યા કરો. હજી તો હું છેક સુધી આવવાની હતી, પાર્કિંગ બી ગોતવાની તો હતી. 8 વાગે પહોંચત રાતના અહીંયા, તો રોકાઈ જવું પડત આપણને. શયનના દર્શન કરીને જ જશે. ઓફિસ છે કાલે. આખું પેક કરી દીધું છે. પેલા આટલું પેક નહોતું. ગયા વખતે તો કેવો તડકો લાગતો. હોળીના કારણે પેક કરી દીધું, કરેલું છે. હા, બહુ સરસ. હું એમને જ ફેરવતી હોય છે, ચાલુ કર્યા વગર જ. બહુ સરસ સંગાયું છું, બહુ મસ્ત દર્શન થાય છે. બહુ સરસ દર્શન થાય છે, બહુ સરસ દર્શન છે ને. થેલી લાવવાની ભૂલી ગયા છે. ગૌમૂત્રનો અર્ક હાથમાં રાખ્યું છે. ફાલ્ગુને 2 બોટલ બીજી હાથમાં રાખી છે. ક્રિમીએ પ્રસાદ હાથમાં રાખી, બધા હાથમાં લઈને ફરીએ છીએ. થેલી મોંઘી છે સાળંગપુરની. જોરદાર રેસ્ટોરન્ટ છે, મસ્ત રેસ્ટોરન્ટ છે અને ભાવ પણ વ્યાજબી છે. મેં એકચ્યુઅલી છે ને એક પંજાબી થાળી મંગાવી છે અને બીજું શું મંગાવ્યું છે? પાઉંભાજી મંગાવી છે. અને પછી છેલ્લે હું એક ચા પી લઈશ. ફાલ્ગુને કહું છું કોફી પીવી છે, પણ ના પાડે. તારે કોફી પીવી છે? કાંઈ જ નહીં, હું એક ચા પી લઈશ છેલ્લે. કારણ કે જવાનું છે, ટ્રાવેલિંગ હોય ને એટલે થોડું જોઈએ. ક્રિમી કહેશે મમ્મી બહાનું કરે છે, ચા પીવાનું બહાનું કરે. બોયલી કેમ નહીં હું કહું. પંજાબી થાળી બહુ સરસ છે, શુદ્ધ શાકાહારી છે, જેમાં ના લસણ છે, ના ડુંગળી છે, આર્ટિફિશિયલ કોઈ છે. સાત્વિક છે એકદમ સરસ, સારું છે.
અમે સાળંગપુરના રેસ્ટોરન્ટમાં પહેલી વાર આવ્યા છીએ. ખાવાનું સારું હતું અને બરાબર હતું, બહુ સરસ હતું. જગ્યા એટલી સરસ બનાવી છે ને આમ મજા, આપણે રોકાવાની ઈચ્છા થઈ જ જાય તમને. અને ટુરિસ્ટ અત્યારે બહુ વધ્યા છે અહીંયા, બહુ ટુરિસ્ટ લોકો આવે છે. મેં સાંભળ્યું છે બહુ ટુરિસ્ટ અહીં. જો કેટલું સરસ બનાવ્યું છે રીલ. આ રીલ કેટલી સરસ બને. એક દિવસ છે ને આખો દિવસ ને આખી રાત આપણે રોકાવું છે અહીંયા, આખું એક્સપ્લોર કરવું છે આપણે એક દિવસ. એવી રીતે ટાઈમ કાઢીને આવશું, બરાબર ને? એ સાળંગપુર અને ગણપતપુરા જ્યારે બી હું આવું ને ત્યારે મને બહુ જ સારું લાગે. તો ચલો હવે અમે ઘરે જઈએ છીએ. તમારી પાસેથી રજા લઉં. મળું હું તમને નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.